એક પ્રમુખ તરીકે, વોર્ડના પ્રમુખ તરીકે કામ કરે, એક સંઘના સ્વયંસેવક તરીકે કામ કરે અને ભારતીય જનતા પાર્ટીની જ્યારે રાજકોટની અંદર એક ઓળખ ઊભી થતી હતી, એવા સમયના એક કાર્યકર્તા, અને એ કાર્યકર્તાનો દીકરો એટલે અમારો દેવાંગ માકડ. જોરદાર તાળીઓથી દેવાંગભાઈને પહેલા વધાવીએ. એક એવું વ્યક્તિત્વ છે, ખૂબ નાની ઉંમર છે, પણ નાની ઉંમરની એને એવડી મોટી સિદ્ધિ હાંસલ કરી છે કે આપણને આનંદ થાય કે માણસ યુવાન ધારે તો શું કરી શકે. આજનો યુવાન એ આવતીકાલના ભારત દેશનું ભવિષ્ય છે એવું કહીએ છીએ, પણ કામ કરવું અને બધાને સાથે રાખીને કામ કરવું એવી ટેવ વાળો માણસ એટલે દેવાંગભાઈ માકડ. ખૂબ નાની ઉંમર છે અને 15 કરોડ રૂપિયાનો સંકલ્પ લઈને એક રાજકોટની અંદર સુવિધાજનક હોસ્પિટલનું નિર્માણ કરવાનો એક સંકલ્પ કરે એક યુવાન, અને એ સંકલ્પની અંદર સમાજ ટેકો આપતો જાય. પૂજ્ય ભાઈની કથા થાય અને કથાની અંદર 5-7 કરોડ રૂપિયા ભેગા થાય. ઘટતા પૈસા માટે ટેવ નાખે અને ટેવ હોશે હોશે લોકો ઝીલે. અને આજે લગભગ 50% વધુ કામ જેનું પૂરું થઈ ગયું છે એ પંચનાથ મહાદેવ ટ્રસ્ટના નિર્માણ હેઠળ જેમની હોસ્પિટલ બની રહી છે 15 કરોડના ખર્ચે, એ 15 કરોડની હોસ્પિટલના નિર્માણ અને એનો સંકલ્પ, એનો વિચાર બીજના જો પ્રણેતા કોઈ હોય તો અમારા દેવાંગભાઈ માકડ છે. એ માણસ ફરે છે, એની સાથે અમારા ભરતભાઈ બારડો હોય, ઉદ્યોગપતિ છે, જે કે મોટરસાયકલનો વ્યવસાય છે, અને વિષ્ણુભાઈ નીકળે અને કોઈ પણ ગાંડો માણસ મળે તો એમને પકડે અને એમને સરસ મજાનો એક માણસ બનાવે, એક મેલો ગેલો માણસ અને એક સરસ મજાનો માણસ 20 મિનિટની અંદર શકલ બદલી નાખે એવો અમારો વિષ્ણુભાઈ ભરાડ અહીં ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. એની વાત પછી હું તમને કરું છું. વિષ્ણુભાઈ, આપ સ્ટેજ ઉપર પધારો. ભગવાને જેમની સાથે અન્યાય કર્યો છે, અથવા જન્મ પછી ભગવાને જેમની સાથે અન્યાય કર્યો છે, અથવા એક્સિડન્ટલ અન્યાય કર્યો છે ભગવાને, એવા બાળકો માટેની સંસ્થા એટલે બહેરા મૂંગા શાળા, જ્યાં 260થી વધુ બાળકો આજે શિક્ષણ મેળવે છે. મેં પહેલા જ કીધું કે જન્મથી, માંદગીથી કે અકસ્માતથી કોઈ બાળક ત્યાં જઈ ચડ્યો હોય અને 1 થી 8 ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં કરે એવી વ્યવસ્થા સંસ્થા દ્વારા ગોઠવવામાં આવી છે. અને 9 અને 10ના ધોરણની પણ પછીની એમની ચિંતા કરતી આ સંસ્થા, એના પછી પણ એનો આગળ અભ્યાસ થાય એની ચિંતા પણ આ સંસ્થા કરે છે.
આવા બધીર બાળકોને વિશિષ્ટ શિક્ષણ મળે, તાલીમ મળે કે સમાજની અંદર સમાનભેરે જીવન જીવી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં અમારા ટ્રસ્ટી મંડળના મિત્રો વડીલો અહીં બેઠા છે અને એમના નેતૃત્વ નીચે આખી સંસ્થા ચાલે છે. હું સંસ્થાના પ્રતિનિધિઓને વિનંતી કરીશ સ્ટેજ ઉપર પધારે, પછી આગળનો પરિચય હું આપીશ. બધા મિત્રોને વિનંતી કરીશ લઈ આવે. હસુભાઈ પણ પધારે. હસુભાઈ પધારો પ્લીઝ. પગલા થયા છે. અસંખ્ય સંસ્થાઓને આ લોકો અહીંયા સમર્થન આપે છે અને અમારા વડીલોને અમે સમાજ સાથે જોડી રાખી છે. અને એવી આ સંસ્થા તમે અંદર એન્ટ્રી કરો એટલે શ્રવણનું પ્રતિકૃતિ દેખાય. કદાચ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર હિન્દુસ્તાનમાં કહીશ કે કદાચ 20 વર્ષની આખી યશસ્વી ગાથા દર્શાવતી ફોટો ગેલેરી કદાચ તમને ક્યાંય નહીં જોવા મળે એવી સરસ મજાની ફોટો ગેલેરી જેમાં અમારી 20 વર્ષની પ્રવૃત્તિનો ચિતાર છે. તમે બાજુમાં આવો પાછળ એટલે બાજુમાં તમને અદ્યતન રૂમ દેખાય કે જ્યાં કદાચ હોટલથી પણ ઉતરતા ન હોય એવા અમારા રૂમોનું નિર્માણ તમને જોવા મળે. એનાથી આગળ આવો એટલે તમને અદ્યતન અમારો ભોજન માટેનો કક્ષ જોવા મળે કે કદાચ 3 સ્ટાર ફેસિલિટીનો હોટલ. તમે ક્યાંક હોટલમાં જાઓ અને તમને પીઓપી દેખાય, લાઇટિંગ દેખાય, રાત્રે વડીલો જમતા હોય તો સરસ મજાનું હોટલ જેવો માહોલ દેખાય. ઉપર તમે જાઓ તો ગેસ્ટ હાઉસ, બહારથી આવતા મહેમાનો, સ્ટાફ ક્વાર્ટર. એની બાજુમાં જાઓ એટલે કદાચ ગુજરાતમાં હિન્દુસ્તાનની અંદર એકમાત્ર એવી સંસ્થા, હું છાતી ઠોકીને કહું છું કે કોઈ સંસ્થા વૃદ્ધાશ્રમની અંદર થિયેટર ન હોય. અને આ સંસ્થાની અંદર 85 સીટનું ઓડિટોરિયમ થિયેટર છે અને એ પણ અદ્યતન સેન્ટ્રલી વાતાનુકૂલિત. અને એની બાજુમાં વીઆઈપી ઉતારો. વીઆઈપી ઉતારો એટલા માટે છે કે અહીંયા લેખકો આવે છે, અહીંયા કવિઓ આવે છે, અહીંયા પત્રકારો આવે છે, અહીંયા મુલાકાતીઓ આવે છે અને એનઆરઆઈ પણ આવે છે. 2 દિવસ 4 દિવસ કોઈને રોકાવવું છે, વડીલો સાથે સમય પસાર કરવો છે તો અમે અહીંયા વ્યવસ્થા ઊભી કરી છે. એની માટેની તમામ વ્યવસ્થા અને વીઆઈપી ઉતારો પણ બન્યો છે. તમે અહીંયા આવો તો ગાર્ડન પણ તમને જોવા મળે, રંગબેરંગી ફુવારા પણ જોવા મળે, મંગળેશ્વર મહાદેવનું સાનિધ્ય પણ જોવા મળે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, સવાર સાંજ આરતી થાય છે. ધ્યાનમાં બેસવા માટે પૂજ્ય દીદી અહીંયા હાજર છે. ધ્યાનમાં બેસવા માટે ધ્યાન કુટીર બનાવી છે અને ભારત માતાની એકમાત્ર સંસ્થા ભારતભરની એમાં 56 ફૂટની હાઈટ ઉપર ભારત માતાની પ્રતિકૃતિ દર્શાવતું ભારત માતાનું મંદિર છે જે હરિદ્વારમાં જોવા મળે, બીજું ઢોલરામાં જોવા મળે. શું કામ કે યુવાનો અહીંયા આવે છે, કોલેજના છાત્રો અહીંયા આવે છે, સ્કૂલના છાત્રો અહીંયા આવે છે અને બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય, બાળકોની અંદર ક્યારેય નબળો વિચાર ન આવે, રાષ્ટ્રભાવના પ્રબળ થાય એવા હેતુથી અમે અહીંયા બનાવી છે. એ અદ્યતન ભારત માતાનું મંદિર અર્પણ કર્યું છે. અને અહીંયા તમે બધા કોટેજીસ જોવો છો. એ કોટેજીસ પણ 20 બાય 20ના સરસ મજાની સુવિધા સાથેના કોટેજીસ છે. કોઈ સંસ્થાની અંદર તમને સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જોવા નહીં પડે. અમારા વડીલો ક્યારેક કેરમ રમતા હોય, ક્યારેક ચેસ રમતા હોય, એના જમાનાની ચોપાટ રમતા હોય. આ બધી જ ફેસિલિટી સરસ મજાનું કોઈ સંસ્થાની અંદર મને ખબર નથી, હું ઘણી સંસ્થાની મુલાકાતે ગયો છું, પણ સારવાર પ્રાથમિક આપવાની વાત થાય તો મિની આઈસીયુ સેન્ટર પણ જોવા મળે એવી વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા ઊભી કરવામાં આવી છે. હું તમામ સંસ્થાના 20 વર્ષના નાની તમામ દાતાઓને, કાર્યકર્તાઓને આ તકે નતમસ્તકે વંદન કરું છું કે ભગવાન અમને ખૂબ ખૂબ શક્તિ આપે કે અમારાથી શક્ય એટલું સમાજની અંદર કામ થાય. માત્ર દાન ઉપર ચાલતી આ સંસ્થા છે. 4100 રૂપિયા સાદું ભોજન હોય કે 31,000 એક વડીલને દત્તક લેવાની યોજના હોય, આ સંસ્થા દાન દ્વારા ચાલતી સંસ્થા છે. અને
સંત સૌરાષ્ટ્રની સંત સુરા અને સતીની આ પવિત્ર ભૂમિ છે. 21 વર્ષની અંદર ક્યારેય થાક, કંટાળો, આળસ કે બેદરકારી થઈ કે નથી, થાશે પણ નહીં. અને અમારી ટીમનો જે ઉત્સાહ છે 21 વર્ષ પહેલા જે હતો અને આજે પણ 21 વર્ષ પછી એવો જ ઉત્સાહ અમારી ટીમના કાર્યકર્તાઓમાં જોવા મળે છે. અને આ ઉત્સાહ દિન પ્રતિદિન વધતો જાય છે. ફરીવાર બાપુશ્રીના ચરણ કમળોમાં વંદન સાથે અને અધ્યક્ષશ્રીની રજા સાથે વિદાય લઉં એ પહેલા હું પ્રાર્થના કરીશ કે અમને એવા બાપુ આશીર્વાદ આપો કે સમાજની અંદર, અમારી અંદર રહેલી શક્તિ અમે ખૂબ સમાજ માટે ઉપયોગી કરી શકીએ, સમાજને અમે અર્પણ કરી શકીએ એવી અમને ભગવાન તાકાત આપે અને આપના આશીર્વાદ અમને મળતા રહે. સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. વંદન. ઉપસ્થિત સંત શિરોમણી અને આપણા સૌના શ્રદ્ધેય અને આપણે જેની પાસેથી માર્ગદર્શન મેળવીએ છીએ એવા દેવપ્રસાદ મહારાજ શ્રી ગાડી એવોર્ડથી સન્માનિત એવા સમાજ રત્નો એવોર્ડીઓ અને આપ સૌ રાજકોટ અને આસપાસના ગામડામાંથી પધારેલા સૌ સુસજ્ઞો, વિશેષ સંબોધન ટાળું એટલા માટે કે ખૂબ લાંબા સમય થયા. મુકેશભાઈ આપણને સૌને દીકરાના ઘરથી પ્રભાવિત કર્યા અને માવતરની ભૂમિકામાં કોણ એવો એક પ્રશ્નાર્થ ચિહ્ન આપણી સામે મૂક્યો. હું એક શબ્દમાં કહીશ તો સંવેદનાની સરવાણી એટલે દીકરાનું ઘર. મારું પ્રથમ વખત આવવાનું થયું, પણ સમાજની એક પરંપરાઓમાં ક્યાંક સંવેદના તૂટે ત્યારે આ સંવેદનામાં જરા પણ તૂટો ના આવે, તૂટે ત્યારે તૂટો ના આવે એવી એકમાત્ર સંસ્થા એ જો મને દર્શન થયા હોય તો એ દીકરાના ઘરમાં. સમાજ માટે એમ કહી શકીએ કે એ તંદુરસ્ત હોય, નાદુરસ્ત ન બને, પણ શરીરની જેમ પણ સમાજમાં ક્યાંક કોઈક જગ્યાએ એકાદ એવું ક્યાંક રોગ આવી જાય ત્યારે એનું નિરાકરણ કરવા માટે જ્યારે આવી એક સંસ્થા હશે ત્યારે એ તંદુરસ્ત સમાજ ગણાશે. આ એક સંસ્થા છે એ સમાજને તંદુરસ્ત રાખે છે અને એની સાથે સાથે જે વડીલોએ ક્યાંક હૂંફ ગુમાવી છે, લાગણી ગુમાવી છે, ક્યાંક ભાવ પ્રેમ ગુમાવ્યો છે, ત્યાં એમના મનોજગતમાં એમને સતત ભાવ પ્રેમ હૂંફ મળતી રહે એ આ સંસ્થાનું કામ છે. અત્રે અહીંયા એક વિશેષ કાર્યક્રમમાં ગાડી એવોર્ડથી સૌ સન્માનિત કર્યા છે ત્યારે એક સંસ્થાની બધી જ સંસ્થાઓ આવી છે. પૂજ્ય ભારતી દીદી હોય કે પછી વલ્લભભાઈ હોય કે અમારા સન્માનીય અને શુક્લા પરિવારમાં જ્યાંથી એક ધરોહર ઊભી થઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારો મળ્યા છે એ અને એવા કેટલાય શ્રેષ્ઠીઓ. આ એક સંસ્થા છે. આ સંસ્થાને સન્માન આપ્યું છે મુકેશભાઈ આપ સૌએ. સમાજ ત્યારે એ સગુણો બને કે એનું સન્માન થાય. સમાજ ત્યારે જ એ ગુણવાન બને કે આવા સમાજ રત્નોને પોંખવામાં આવે અને એ સમાજ ત્યારે જ સદગુણ વાળો બને કે એનું પ્રાગટ્ય સ્વરૂપ અહીંયા મૂકવામાં આવે. વિરાટ ભગવાનના દર્શન કરવા હોય ત્યારે એનું પ્રાગટ્ય સ્વરૂપ આપણે શૃંગાર કરીએ છીએ ભગવાનને. એવી રીતે હું માનું ત્યાં સુધી ભક્તિ માર્ગની અંદર આ શૃંગાર કરીએ છીએ અને શૃંગાર કરીને એક આપણને એક સમાજનું એક શ્રેષ્ઠ સ્વરૂપનું દર્શન થાય છે. અને એવા સૌ સમાજ રત્નોને અહીંયા આપ સૌએ અને સન્માન્યા છે અને એમના ગુણગાન ગાયા છે. હું વિશેષ નહીં કહું કારણ કે ખૂબ લાંબા સમયથી આપણે સૌ સાંભળી રહ્યા છે અને એ ગુણગાનથી આપણે સૌ પ્રભાવિત થયા છે. ત્યારે હું કહીશ કે ક્યારેય આ ભારત વર્ષમાં, આ ભારતીય જીવન દર્શનમાં, આ ભારતીય તત્વજ્ઞાનમાં આપણને ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારો મળ્યા છે એ સંસ્કારો દુનિયાની કોઈ પણ તાકાત એને તોડવાનો પ્રયત્ન કરશે, કદાચ મંદિર તોડશે, પણ આ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને તોડવા માટે કોઈ સક્ષમ નહીં બને. આપણને અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે. આ સંસ્કાર છે.
કે ભલે એકાદ પરિવારે ક્યાંક સંસ્કાર ચૂક થઈ, સમાજ સંસ્કાર ચૂક નથી થયો, સંસ્કૃતિ સંસ્કાર ચૂક નથી થઈ, એટલે કદાચ આ ભારતને વિશ્વગુરુ બનવા માટે હવે આ એક કાર્યક્રમ પણ ક્યાંક કોઈક જગ્યાએ પૂર્તતા કરતો હોય એવું દર્શન થાય છે. આવા અનેક કાર્યક્રમો અને આવા અનેક પ્રકારના પ્રોગ્રામ છે આ ભારતને વિશ્વગુરુ તરફ લઈ જશે જ, એની મને શ્રદ્ધા છે. પુનઃ મને અહીંયા બોલાવીને જેટલો ભાવ આ એવોર્ડીને એવોર્ડ મળે છે એટલે મારા અંતઃકરણથી હું એવોર્ડ સમાન આ મારી ઘડી ગણું છું. મને સન્માન આપ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક ઉચ્ચ સ્થાને મૂકી છે, ત્યારે એક સંસ્થાના વડા તરીકે મને આદરણીય આપ સૌ મંચસ્થ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સ્થાન આપ્યું છે. એમ હું સમજીશ, વ્યક્તિ શાશ્વત નથી, એક સંસ્થા શાશ્વત છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સ્થાન આપ્યું છે. શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતી આ એક સંસ્થા છે અને આપ સૌ એનાથી સુવિદિત છો, પૂર્વે પણ પરિચય થયો છે અને આ એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હાઈટ મળે એમાં આપ સૌની પણ સહભાગિતા છે. હું અપેક્ષા પણ રાખું છું કે આપ સૌ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સતત શિક્ષણના ક્ષેત્રમાં આપ સૌનું માર્ગદર્શન મળતું રહે અને પુનઃ આપ સૌનો અહીંયા આભાર વ્યક્ત કરું છું, આનંદ વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું અને સૌ શ્રેષ્ઠીઓને મારા નતમસ્તક વંદન સાથે આપ સૌ સમાજને માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છો, એમાંથી સમાજના આપ સૌ પ્રેરણાદાયી વ્યક્તિત્વો છો અને આપ સૌની પ્રેરણાથી આગળની પેઢી છે, આગામી પેઢી છે એ આપ સૌના સંસ્કારોથી આગળ અવિરત એ યાત્રા ચાલુ રાખશે એની શ્રદ્ધા સાથે વંદન, અભિનંદન. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. ધર્મં ભજસ્વ સતતં ત્યજલોકધર્માન શૈવસ્વ સાધુ પુરુષાન જય કામતૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણચિંતનમાસમુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં વિવત્વમ. આજના આ મંગલમય સન્માન સમારોહના અધ્યક્ષ મહોદય, ઉદ્ઘાટક શ્રી, જેમનું સન્માન કરવામાં આવ્યું છે એવા સન્માનની સૌ આદરણીય વ્યક્તિઓ, આ સંસ્થાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, ડાયસ ઉપર બેઠેલા સૌ મહાનુભાવો, આપ સૌ આ સંસ્થાના આમંત્રણને માન આપી પધારેલા સૌ મહાનુભાઈઓ, ભાઈઓ, બહેનો અને માતાઓ, ઘણા વખતથી આ સંસ્થાનું નામ મેં સાંભળ્યું હતું. મારી ઈચ્છા હતી કે એકાદ વખત ક્યારેક આવવાનો પ્રસંગ થાય. કારણ એટલા માટે કે હું પણ એક વૃદ્ધાશ્રમ ચલાવું છું એટલે મને ખબર છે. ગુજરાતમાં 83 વૃદ્ધાશ્રમો છે. સરકાર દર વર્ષે 78 કરોડ રૂપિયા જેવી રકમ આ વૃદ્ધાશ્રમોને ચલાવવા માટે બને છે. દિવસે, વર્ષે કે મહિને કોઈ ક્ષેત્રે એવું નહીં થતું હોય કે વૃદ્ધાશ્રમ ન થતું હોય, પરંતુ જ્યારે એનું ઉદ્ઘાટન કરવાનું થાય કે ખાતમુહૂર્ત કરવાનું થાય ત્યારે અમારે જવું પડે અને મારે કેવું પડે કે ભાઈ સારું, ભગવાને સારી સંસ્થા ઊભી કરી. ઘણી વખત હોસ્પિટલો મોટી મોટી બનતી હોય ને એનાય ખાતમુહૂર્તના ઉદ્ઘાટનમાં જવાનું થાય ત્યારે પણ અમને એમ કે તમે આશીર્વાદ આપો. હવે એમ તો ન કહેવાય કે ભાઈ હોસ્પિટલ સારામાં સારી ચાલે, હવે ક્યારે સારી ચાલે એ તો તમે નક્કી કરી. પણ સાહેબ, હોસ્પિટલ કોઈ દિવસ નાની પડી હોય, ઓછી પડી હોય એવું લગભગ દુનિયામાં બન્યું નથી. હું હમણાં મારી પૂર્વ વક્તાઓ જે બોલતા હતા એના સંદર્ભમાં સાંભળીને 10 દિવસ પહેલાં મને ભાઈ શ્રી કિરીટભાઈએ મને ફોન કરીને કહ્યું, બાપુ આવી રીતે રાજકોટમાં સન્માન સમારંભ થયો છે અને અમારી ઈચ્છા છે કે હું તે દિવસે આફ્રિકાના કોંગોમાંથી લેન્ડ થયો તો મુંબઈમાં જ મને એમનો ફોન મળ્યો. હું આ વર્ષે બાપુની કથા હતી એના નિમિત્તે તે અમારે કોંગો જવાનું થયું. જેના ઘરમાં હું ગયો તો એને મને કહ્યું કે અમે આ વર્ષોથી 100 વર્ષથી આ ગામમાં રહીએ છીએ અને એક હોસ્પિટલ છે કે જ્યાં અમારા
દાદાઓ બધા જન્મેલા, તમને લઈ જઈએ. તમે જતા હતા રસ્તામાં નાના નાના 2 વર્ષના 3 વર્ષના છોકરાઓ ગાડી જોઈને એની પાસે દોડે, એટલે જેની ગાડીમાં હું બેઠો તો એ નાના નાના બિસ્કિટના પરીક્ષા રાખે અને જે રસ્તામાં આવે ને એક એક આપે. ઘટના એ ઘટી, એ સ્વાયલી ભાષામાં બોલે, કંઈ સમજાય નહીં. પણ છેલ્લે જ્યારે નીકળતા હતા અને અમે પૂરું કરવાની તૈયારી કરતા હતા ત્યારે બધા નાખ્યું, ત્યારે આવ નાનો છોકરો દોડીને આવ્યો ને અમે એને કહ્યું ડ્રાઈવર કે ગાડી બી રાખે, આ એક આવે છે. અમે એની બિસ્કિટનું પડી કોઈને આપ્યું, એટલે એ સ્વાયલીમાં કંઈક બોલ્યો. મારી સાથે જે માણસ હતા મેં એમને પૂછ્યું કે એ છોકરો કંઈક બોલ્યો, એ શું બોલ્યો સ્વાયલીમાં? એટલે મને એમ કહ્યું કે બાપુ એમ બોલ્યો કે ભગવાન તારું ભલું કરે. મને એમ થયું 5 રૂપિયાનું બિસ્કિટનું પડી, એમાં 5 કે 6 જ બિસ્કિટો થાય, કેટલું કામ કરે. કરોડો રૂપિયા આપવા છતાં જેને સમજણ છે એવું ન બોલી શકે એવો 2 વર્ષનો કે 2.5 વર્ષનો છોકરો એમ કે ભગવાન ભલું કરે તારું. ત્યારે મને એમ તો લોકો પૂછે છે આશીર્વાદ મળે જ કે કેમ? સાહેબ ક્યારે નિષ્ફળ નથી કરતા, પણ દુઃખ સાથે થોડુંક કહેવું પડે. દીકરાનું ઘર છે એ વાંચું ત્યારે મને એમ તો દીકરીનું ઘર કેવું છે, પણ કારણ છે સાહેબ 5 દીકરાના બાપ કદાચ બધા ધર્મમાં છે, 5 દીકરીનો બાપ બધા ધર્મમાં. દીકરીને પરણાવનાર પિતાને મેં અત્યાર સુધીમાં 2500 છોકરીઓને પરણાવી, 185 છોકરીઓ મુસ્લિમ પરણી, બાકી આપણે હિન્દુની છોકરીઓ પરણી. મેં ગયા વર્ષે એના 2500 દીકરીઓના લગ્ન થયાના સંદર્ભમાં ગુજરાત સમાચારની કલમમાં વાંચ્યું કે હૈદરાબાદ, બેંગ્લોર અને મદ્રાસમાં હાઈ ટેકનોલોજી ભણનારા છોકરાઓમાં 35% ડિવોર્સ થયા. એટલે મેં એક નવો પ્રોગ્રામ ઊભો કર્યો કે 50 વર્ષ જેને લગ્ન ના થયા એવા કપલોનું સન્માન કરવાનું નક્કી કર્યું છે. મેં છાપામાં આપ્યું, જામનગરમાં જે લોકોને 50 વર્ષ લગ્ન ના થયા હોય એવા માણસોનું અમારે સન્માન કરવું છે, અમારે એને દૂધ પાક અને માલપુઆ ખવડાવે છે, એને સારું કરે છે. સાહેબ 85 કપલ આવ્યા અને 85 કપલ ને બધાને દૂધ પાક ને માલપુઆ ખવડાવીને બધાનું સન્માન કરવાનું પ્રસંગ ઉપસ્થિત બધા કર્યું, રાજી થયા બધા. પછી મેં એક પરિવારને કીધું તમે પ્રતિભાવ આપો, તમે આ 35-50 વર્ષ લગ્નના પૂરા છે એ કેવી રીતે શું કર્યું? અને કે કેવું બાપુ કેટલા માટે? કે મેં હમણાં જ છાપામાં વાંચ્યું કે લગ્ન કરીને હનીમૂન કરવા જતું એક પરિવાર પ્લેનમાં ચડ્યું અને પ્લેનમાં બેસીને બ્રેકફાસ્ટ આપે, ફ્રૂટ આપે, તો વરરાજો કેળું ખાતું હતું. એ વરરાજાએ કેળું ખાતું ખરું આખું છોલી નહીં, અને છોલી નહીં એ કેળું ખાતું હતું. જ્યાં ઉતરો તો ત્યાં એ છોકરી એમ કીધું તને કેળું ખાતા નથી આવડતું, અડધું જ છોલાય અડધું ખવાય, તારી યાર સિવાય દિવસ કરે. આ મેં વાંચેલું હકીકત કરી. સાહેબ તમે સાંભળ્યું હશે, નામ નહીં આપણું વ્યક્તિગત, 77 કરોડ રૂપિયા ખર્ચીને જે પરિવારે દીકરાના લગ્ન કર્યા હતા, 77 કરોડ ક્યાં કર્યા હતા એની કથા નહીં કહું, પણ સાહેબ 34 કલાકે લગ્ન કર્યા. આલોચનાના રૂપમાં નથી કહેતો હું, કંઈક ખૂટી ગયું છે, કંઈક ખૂટી ગયું છે. એનું પ્રમાણ એટલા માટે આપણે બોલી રહ્યો છું. દીકરીને પરણાવતી વખતે દીકરીનો બાપ પોતાની પાસે ના હોય તો કરજ લઈને પણ ખેતર ગીરે મૂકીને પણ દીકરીને પરણાવે, અને એ પરણાવતી વખતે દીકરી સાસરે જાય, 10 દિવસ સુધી સાસરે રહે અને પિયરમાં પાછી આવે, 5 દિવસ રોકાવાનું હોય. અને 5 દિવસ રોકાવા માટે આવેલી દીકરીને બાપ એમ કે બેટા આવીશો તો 2 દિવસ ઘરે રહે. સાહેબ તમારું મારું અંતઃકરણની વાત પ્રૂફ કરે છે. એ દીકરી એમ કહેતા કે બાપજી મારે ઘરે જવું છે. 25 વર્ષ સુધી જે દીકરી બાપના ઘરમાં રહી, નાનામાં નાની સોય ક્યાં પડી છે, નાનામાં નાનો સંબંધ કોની સાથે એ તમામ જાણવા છતાં 10 દિવસ સહી સાસરે અને પાછી આવેલી દીકરી એમ કે મારે મારા ઘરે જવું છે. ત્યારે દીકરી પૂછી શકાય બેટા 25 વર્ષ તું જે ઘરમાં રહી એ તારું ઘર નહીં. એટલે મેં કહ્યું હમણાં 5 દીકરાના બાપ કદાચ હશે પણ 5 દીકરીનો બાપ બધા સન્માનિત. અને એવા ભૂમિકાની વચ્ચે હમણાં મુકેશભાઈ બોલતા હતા, હું બેઠક સાંભળતો હતો. મારી પાસે તો સંખ્યા છે સંસ્થાઓ, એટલે કોઈ સવાલ નથી થતો, પણ વેદનાઓ સંવેદનાઓને
હવે જાગૃત કરવાનો ટાઈમ આવી રહ્યો છે તો પૈસા માટે કોઈ સાહેબ ખૂટતું જ નથી. મેં હમણાં કિડનીની હોસ્પિટલ, મારા 50 વર્ષ પૂરા થયા હતા 20 વર્ષ પહેલાં, ત્યારે મેં કિડનીની હોસ્પિટલ કરી આખી, અને એક જ છોકરી એના બાપને ડાયાલિસિસ કરવા માટે પૈસા નહોતી, નડિયાદની હોસ્પિટલની બાજુમાં એક પ્રાઇવેટમાં ઘર કરી દીધી, અને મારે ગાડીમાંથી પાસ થવાનું થયું. અને જોયું ત્યારે મનમાં વેદના થઈ કે પૂછું તો કે પૈસા નથી, ડાયાલિસિસ કરવા માટે આવી છું. ત્યારે જ મેં સંકલ્પ કર્યો કે આના માટે કંઈક વસ્તુ કરવું. ત્યારે મેં જોયું સૌરાષ્ટ્ર કચ્છમાંથી 47% લોકો નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલોમાં ડાયાલિસિસ કરવા જતા હતા, જેનો એક વખતનો ડાયાલિસિસ ખર્ચ 12,000 રૂપિયા હતો. તમને સાંભળીને આશ્ચર્ય થશે, ફક્ત 100 રૂપિયા જેવી રકમ. મારા 50 વર્ષના જન્મએ એક માણસ આવીને મને કહ્યું મારા તમને 1 કરોડ રૂપિયા આપવા છે તમારા 50 વર્ષના જન્મમાં. એટલે મેં એમને કહ્યું સર તમે મને આપશો, પણ તમને લોકો પૂછશે કે 1 કરોડ રૂપિયાના શું કરવાના, તમારી પાસે જવાબ તો કે ના અમારે તો તમને આપી દેવા, તમારે જે કરવું. ત્યારે મેં એને કહ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કિડનીનું સેન્ટર નથી, આપણે એ ઊભું કરવું છે, પણ કન્ડિશન 1,000 રૂપિયાથી કોઈ પણ માણસ પાસેથી પૈસા ન લે. સાહેબ તમને સાંભળીને આશ્ચર્ય થશે કે 10 દિવસમાં 1,000 રૂપિયાથી ખાલી જ રકમમાં 1 કરોડ રૂપિયાની રકમ આવી. 10 દિવસ ખારી સિંગથી લઈ અને પાનની વેપારીવાળા સાથે. અને તમને સાંભળીને આશ્ચર્ય થશે, આખી હોસ્પિટલનું નિર્માણ કરનાર જે માણસે 3 કરોડ અને 51 લાખ રૂપિયાની રકમ મને આપી કે આખી હોસ્પિટલમાં બધું જ તમારે આપવાનું. આખી હોસ્પિટલ થઈ ગઈને ઉદ્ઘાટન પ્રસંગ કરવામાં જ્યારે બોલાવ્યો ત્યારે મેં એમને પૂછ્યું મારે તમારું આ હોસ્પિટલ ઉપર નામ રાખ્યું. બહુ દુરાગ્રહ કરીને મેં એમને કહ્યું, મારી સાથે બહુ પ્રેમ હતો, મને ઈશ્વર જેવો માનતા હતા, પણ મને એના તરફ પ્રેમ હતો, જૈન હતા સાહેબ. બહુ દુરાગ્રહ કર્યો ત્યારે મને કહ્યું બાપુ આપ કહો છો તો મને વાંધો નથી, આપકો નામ રાખો, પણ ના રાખો તો વધારે સારું. મેં કહ્યું મારી ઈચ્છા છે હોસ્પિટલમાં નામ રાખવાનું. જે શબ્દ એ બોલ્યા આજ પણ મારા એ શબ્દનો હું સાંભળું છું તો મને રૂવાણા ઊભા થાય. એ માણસે એમ કહ્યું તમારે હોસ્પિટલમાં મારું નામ રાખવું હશે, મને કોઈ વાંધો નથી, પણ જે દિવસ તમે મને હોસ્પિટલમાં નામ તરીકે ચિતરશો તેથી હોસ્પિટલની દિવાલ ઉપર તો રહીશ, તમારા દિલમાંથી નીકળી જઈશ. હવે તમે નક્કી કરો કે તમને દિલમાં રાખવા કે દિવાલમાં રાખવા છે. ભગવાનને પ્રાર્થના કરજો, લાયકાત કરતાં વધુ સંપત્તિ આપ્યો તો પુણ્ય કરવાની તક મળે છે. પુણ્ય આપણા ઈચ્છાથી નથી થતું, તો ભગવાનની કોઈ સંત ભગવંતની કૃપા હોય તો કમાયેલા પૈસાને સારી જગ્યાએ વાપરવાની ઈચ્છા થઈ જાય. અને એવી ભૂમિકાની વચ્ચે હું તમે જ્યારે જીવી રહ્યા અને કિરીટભાઈએ કીધું બધાનું સન્માન કરું છું, મને ગમ્યું. કારણ મોટા મોટું એ છે હાથ જોડવા બહુ સહેલા થાય, પણ હાથ જોડાવવા એ બહુ અઘરા. તમે કોઈ માણસ કોઈને પ્રણામ કરે, કોઈ વંદન કરે, કોઈ નમસ્કાર કરે ત્યારે ઘણો બધો બોજ એ સામે વંદન કરનારો લેતો હોય છે. અને એવી ભૂમિકાની વચ્ચે જ્યારે દીકરાના ઘરની આ સંસ્થાએ નામાંકિત વ્યક્તિઓ પૂજ્ય દીદી એ બેઠા જ હું બી પરિચિત છું, બધાથી લગભગ પરિચિત છું, એમનું સન્માન કર્યો, આદર કર્યો, એમના કામની કિંમત કરી. પણ એના કરતાં હું એક વધારે શબ્દ આપીશ, કિંમતની એમની કદર કરી. જેમાં મન અને હેત પોરવાય અને જે કામ થાય એને આપણે કદર કહીએ, પણ જેમાં મન અને હેત ન પોરવાય અને કદાચ કોઈ કામ થાય તો આપણે ત્યાં એને મજૂરી શબ્દ લાગવામાં આવે છે. એ હેતુનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. રાજીપો વ્યક્ત કરું છું. હમણાં બેઠા બેઠા ઘણા બધા મગજમાં વિચારો ચાલતા તેને પૂછતો હતો, પણ રાજીપો એટલા માટે આ વૃદ્ધાશ્રમ નથી સાહેબ, આને વૃદ્ધાશ્રમ શબ્દ ના કહેવાય. કેવી રીતે રહે છે, હું રૂમ જોયા, જગ્યા જોઈ, સ્થાન જોઈ, ખરેખર કાર્યકર્તાઓને ધન્યવાદ એટલા માટે આપું છું. હું ચલાવું છું, હું એક પૈસો લેતો નથી, પણ અમને આશીર્વાદ એવા મળતા હોય સાહેબ કે એક માં 5 છોકરાને ભણાવે, ગણાવે, મોટા કરે, અને 5 છોકરા ભણાયેલા હોય છતાં વૃદ્ધાશ્રમમાં એ માં આવે ત્યારે મેં એને પૂછ્યું 5 દીકરા છતાં વૃદ્ધાશ્રમમાં કેમ? 3 મહિના, 4 મહિના, 5 મહિના સુધી ન બોલી, 6 મહિને બોલી અને એમ કીધું બાપુ મારા દીકરા તો દેવ જેવા છે, પણ મારો સ્વભાવ નથી સારો એટલે વૃદ્ધાશ્રમમાં. સાહેબ 85 વર્ષની અવસ્થાએ પણ જે વૃદ્ધાશ્રમનો આશરો લે અને છતાં એ માના હૃદયમાંથી કોઈ દિવસ દુર્ભાષા ના નીકળે કે મારો દીકરો તો લાયક છે, દેવ જેવો છે, પણ મારો સ્વભાવ નથી. એટલે આપણે
મા શબ્દનો પર્યાય નથી આપ્યો, કારણ સુખી કરવાની ભાવનાથી જીવતો. અને એવા સમાજની વચ્ચે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, ત્યારે એમ લાગે કે વૃદ્ધાશ્રમોની વૃદ્ધિ અટકવી જોઈએ છે. અને એવા વૃદ્ધાશ્રમોની ભાગમાં વાસ્તવમાં આજ દીકરાના ઘરે સન્માનિત થવાનો કાર્યક્રમ થયો. મને પણ મેં હમણાં પૂછ્યું એટલું કહેવાનું છે, એમને કહ્યું છે પણ મને રાજી એટલા માટે થઈને ખરેખર મુકેશભાઈ સંસ્થા જોઈને ખૂબ રાજી છે. આશીર્વાદ કંઈ માગવાથી નથી મળતો, તો તમારી પાસે કોઈ રહેવાય નહોતી. અને તમારું કામ એટલું સુંદર છે ને તમારી સંસ્થાની ચોખ્ખાઈની વ્યવસ્થા એટલી સરસ છે કે હું ભગવાનને પ્રાર્થના કરું કે આવનાર માણસને એમ લાગે કે હું દીકરાના ઘરમાં નહીં પણ મારા દીકરાના ઘરમાં હું અહીં આવ્યો છું, ને એવો ભાવ તમારા પ્રત્યે મળે. જેમનું તમે સન્માન કર્યો છો લગભગ બધા વ્યક્તિઓ સાથે પરિચિત છું. ચીમનભાઈ સાથે વર્ષો પહેલાં જામનગરમાં હું ત્યારે તો વિદ્યાર્થી અવસ્થામાં તો કોલેજમાં, પણ ત્યારે હું એ કામમાં સક્રિય હતો. ચીમનભાઈને ત્યાં મારે આવવાનું ઘણી બધું હતું. નાનો હતો પણ મણિયારભાઈ સાથે સંસ્થાથી તેઓ પણ વાકેફ હતા, અન્ય ઘણા બધા મહાનુભાવો સૌ. પણ છતાં આનંદનો એ વસ્તુ થાય કે એની કદર કરવાનું કામ આપણે સૌ કર્યું. અધ્યક્ષ મહોદય, ઉદ્ઘાટક થઈ, ડાયટ ઉપર બેઠેલા સૌ મહાનુભાવો, અને છેલ્લે ખાસ જે દાતાઓએ પોતાની સંપત્તિનું યોગદાન આપ્યું છે. તમારા પુણ્યને હું નહીં કહું, કારણ આપણા શાસ્ત્રોનો નિયમ છે પુણ્યને ગાવાથી પુણ્ય નાશ પામે અને પાપને ગાવાથી પાપ નાશ પામે. પુણ્ય કરવાની તક ભગવાન તમને કાયમ માટે આપે. આપેલી સંપત્તિનું યોગદાન કરવાનું તમને આપે. તમને આપેલું આ સામર્થ્ય છે એનો સદુપયોગ કરવાનું કામ આપે. સામર્થ્ય શબ્દ એટલા માટે વાપરું છું કે વિશ્વના સામર્થ્યમાં દ્રૌપદી સાહેબ સુરક્ષિત નથી. દ્રૌપદીએ 2 હાથ ઊંચા કરીને કીધું, દાદા હું તમારા દીકરાની તો બહુ છું, પણ ભીષ્મે માત્ર જણાવ્યું. વિશ્વના સામર્થ્યને, વિશ્વના બ્રહ્મચર્યને વખાણીએ સારું છે, પણ મને એક બીજી વિશેષતા એ કહેવું પડે, ભીષ્મના સામર્થ્ય કરતાં રાવણનું સામર્થ્ય વધુ સારું હતું કે સીતા ત્યાં સુરક્ષિત હતી. જેના સામર્થ્યમાં સમાજ સુરક્ષિત રહી શકતો હોય એની દુષ્ટતા બીજી રીતે ન જ હોય એ સમાજ. અને એવી રાવણની સામર્થ્યતાએ સીતા જેટલી સુરક્ષિત રહી શકી એટલા ભીષ્મના સામર્થ્યમાં દ્રૌપદી સુરક્ષિત ન રહી શકે. ભગવાને આપેલી સંપત્તિ, ભગવાને આપેલી શક્તિ, ભગવાને આપેલી સામર્થ્યતાનો સદુપયોગ હું તમે સમાજ વચ્ચે કરીએ અને સમાજનું કલ્યાણ થાય આવી ભાવના આપણા હૃદયમાં કેળવાય એવી મંગલ કામના સાથે ફરી દીકરાના ઘરના તમામ ટ્રસ્ટીગણ, અધ્યક્ષ મહોદય, આપ સૌ જેને તન મન ધનથી આ સંસ્થાની સેવા કરી ભગવાને લાયકાત કરતાં વધુ આપતું હોય તો સાહેબ આપજો કંઈ. ને દીધેલું ક્યારેય નિષ્ફળ જ થતું. ઈશ્વર તમને આપે જ. હા, એક વાત બહુ સ્પષ્ટ છે, એક વખત અનુભવ કરી જોજો, આપેલું ક્યારેક ગુપ્ત રાખીને આપજો. ખેડૂત વાવણી કરે છે ત્યારે દાટે છે ને તો જ ઉગે છે, પણ એ વાવે નહીં અને ઉપરને ઉપર રાખે તો એ ઉગતું નથી ને, દાટવું જોઈએ. એમ મને તમને સત્કર્મ કરવાનું, દાટવાનો પ્રસંગ ઉપસ્થિત થાય આપીને, તો એવી ભૂમિકાની વચ્ચે આજ આપણે ઉપસ્થિત થયા. અને છેલ્લે માનવીના પરિચય માટે આપણા લોક સાહિત્યકારો અને નીતિકારોએ લખ્યું છે, માણસ 5 વસ્તુથી ઓળખાય, અંશથી ઓળખાય. કેટલાય માણસો એવા હોય કે તમારે વંદન કરવાની ઈચ્છા ન હોય તો તમને વંદન કરવાની ઈચ્છા થાય. અંશથી ઓળખાય, આકૃતિથી ઓળખાય, અક્ષરથી ઓળખાય, અવાજથી ઓળખાય અને છેલ્લે લખ્યું છે કે આવકારથી ઓળખાય. જેના ઘરમાં પગ મૂકો નહીં, તમને જે રીતનો આવકાર આપે તો નક્કી કરાય 5 મિનિટ બેસાય પાણી પીને જતું રહેવાય, એ મહત્વનું વસ્તુ છે. અને એવી ભૂમિકાની વચ્ચે આજ જ્યારે આપણે જીવી રહ્યા ત્યારે ભગવાનની પ્રાર્થના, દીકરાના ઘરને માધ્યમ રાખીને આજ જેમનું સન્માન કરવાનો પ્રસંગ એમને યોજ્યો. ફરી મુકેશભાઈ, તમારા ટ્રસ્ટને, તમારા કાર્યકર્તાઓને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજાને માન આપવું, બીજાને પ્રેમ આપવો, બીજાના સુખનો વિચાર કરવો, આ મોટા મોટી માનવતા છે. અને એવી માનવતા આપે કેળવી ભગવાનને પ્રાર્થના, વધુને વધુ લોકોને આદર, પ્રેમ, લાગણી આપના તરફથી મળે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી આપ સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન કરી મારા સૂત્રોને વિરમું. અને છેલ્લે પંક્તિ યાદ બેઠો. આમ તમને કદાચ લાગશે પણ મને ગમે છે. ગીત છે,
તમે ભૂલતા જાય મને આપી. तूने तिनका चुन कर नगरी एक बधाई, आज यहाँ और कल ये वहाँ आने वाला मेला था. गम ना कर वो तेरी मेहनत तेरे काम आई. अच्छा है कुछ ले जाने से देकर ही कुछ जाना. चल उड़ जा रे पंछी के अब ये देख हुआ. આજના આ પવિત્ર સ્થાન અને વાતાવરણમાં ઉપસ્થિત પરમ પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, મારા કુલપતિ શ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડોક્ટર નીતિનભાઈ, આદરણીય ધારાસભ્ય લાખાભાઈ સાંગઠિયાજી આપણી વચ્ચેથી ગયા, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડિયાજી, દીપચંદ ગાર્ડી એવોર્ડ સમર્પણના આ ઉત્સવના પ્રસંગે ઉપસ્થિત સૌ સૌરાષ્ટ્રના રાજકોટના નરરત્ન, મંચસ્થ સૌ મહાનુભાવો, અધ્યક્ષ સ્થાન જેનું ક્ષમા કરજો, અધ્યક્ષ સ્થાન જેનું રાખવામાં આવે ને એને છેલ્લે બોલવાનું હોય. છેલ્લે બોલવાનું કારણ શું હોય છે ખબર છે? બધાના ઉત્તમ મંતવ્ય, વક્તવ્ય, આશીર્વાદ મળી જાય પછી અધ્યક્ષે કહેવાનું હોય તથાસ્તુ. અને હું તો સ્પીકર છું, સ્પીકરે કશું બોલવાનું હોતું જ નથી. વચ્ચે ટોકાટોકી કરવાની હોય, ક્યાંક ભૂલ થતી હોય તો સુધારવાની હોય, અને સમૂહ સૂત્રું ચાલતું હોય તો એના અભિનંદન આપવાના હોય. ખૂબ સાચું જ કીધું સ્વામીજીએ. કે વૃદ્ધાશ્રમને આશીર્વાદ ના અપાય. આપણી સંસ્કૃતિને અનુરૂપ વૃદ્ધાશ્રમ છે જ નહીં. સંજોગો આપણને વિવશ કરે છે, માનવતા અને આપણી લાગણીઓ આપણને મજબૂર કરે છે, કારણ કે એ પણ આપણી એક સેવાકીય પ્રવૃત્તિ છે, સેવાનો એક ભાગ છે. કોઈ વ્યક્તિ ભૂલી જાય પોતાના માતા પિતાની સેવા, પણ સમાજ કેવી રીતે ભૂલી શકે? રાષ્ટ્ર કેવી રીતે ભૂલી શકે? કોઈ વ્યક્તિ ખરાબ થઈ જાય એનાથી સમાજથી ખરાબ તો ન થવાય. એટલે આ વૃદ્ધાશ્રમ કે અન્ય એવા આશ્રમ ચાલતા હોય છે. સંસ્થા જે કામ કરી રહી છે ઉત્તમ છે, એમાં કોઈ બે મત નથી. પુણ્યનું ભાથું તમે બાંધી રહ્યા છો, અમે બધા રહી ગયા છો. તમે સમયનું દાન કરો છો, સૌથી મોટું, જે અમૂલ્ય છે, જેનું કોઈ મૂલ્ય નથી. માતાની વાત કરી આજે, હૃદયસ્પર્શી વાત. વૃદ્ધાશ્રમમાં આવેલી માતા એમ કે મારા 5 દીકરા તો સહારા છે, મારો સ્વભાવ સારો. આજે જ તમે જો વાંચ્યું હોય તો એક રિપોર્ટ છે કે કિડનીના જેટલા ટ્રાન્સપ્લાન્ટના કેસો બને છે, એમાં સૌથી વધારે કિડની કોઈ આપતું હોય તો પત્ની નહીં, ભાઈ નહીં, બહેન પણ કદાચ ઓછા, પણ સૌથી વધારે માતા પોતાની કિડનીનું દાન કરે છે. અને માં એ એકાક્ષરી શબ્દ આપણા સંબંધોની અંદર, મામા, કાકા, ફુવા, દાદા, દાદી, કોઈ પણ સંબંધ લઈ લો, ભાઈ,
એક અક્ષરથી વધારે છે. માં એકમાત્ર એકાક્ષરનો શબ્દ કે સમગ્ર વિશ્વને પોતાની ખોળામાં એક શાંતિ આપે છે, વિશ્રામ આપે છે. અને એ માને તકલીફ થાય તો ચોક્કસપણે વિચારણા થવી જોઈએ. આજે જ એક કાર્યક્રમ હતો, એમાં બ્રહ્મત્વ, બ્રાહ્મણત્વ અને ચિંતન, એના ઉપરનું ચિંતન હતું. તો બ્રાહ્મણત્વ એટલે શું એ વિષયમાં તો નથી જતા, પણ એ બે વાત એમાં એવી આવે છે કે બ્રહ્મત્વની કસોટી શું. તો કસોટીના એવી 5 કસોટી છે. એમાંની પહેલી કસોટીમાં લખ્યું કે જે બ્રહ્મત્વ વાળો બ્રાહ્મણ, આપણે બ્રાહ્મણ એટલે કુળ કે કાસ્ટની વાત નથી કરતા, બ્રહ્મણત્વ એટલે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એક બ્રાહ્મણ ક્યારે કહેવાય, એનામાં બ્રહ્મણત્વ ક્યારે આવ્યું કહેવાય, તો જે પહેલો પર્યાય મૂક્યો કે જે માતા પિતાની સેવા કરતો હોય ત્યાં ભગવાન છે ને એને બ્રહ્મણત્વ કહેવાય. એવી જ રીતે સંસ્કારોની વાત આવે છે કે ચૂક ક્યાં છે. જે રાષ્ટ્ર પોતાના વીરોનો ઇતિહાસ ભૂલી જાય છે, એ દેશ સહજ રીતે ગુલામીમાં સરકી શકે છે, એની આઝાદી છીનવાઈ શકે છે. અને એટલે અંગ્રેજોએ શું કર્યું, મોગલોએ પણ શું કર્યું, આપણો ઇતિહાસ ભૂસવાની ખૂબ કોશિશ કરી. પરંતુ ભારતની સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મની સંસ્કૃતિ આજે પણ, મને યાદ આવે છે એક જર્મનથી એક બહેન આવેલા વડોદરામાં, અને આવીને એણે એમ કીધું કે મારે વડોદરામાં કોઈ એક કુટુંબમાં 2-3 ભાઈ હોય, એકાદ બહેન હોય, એવું એક મોટું કુટુંબ, સંયુક્ત કુટુંબ રહેતું હોય ને, મારે એમનો ઇન્ટરવ્યુ લેવો છે. રાજસ્થાનની અંદર ભ્રમણ કરીને અનેક ઇન્ટરવ્યુ લીધા પછી ગુજરાતમાં આવેલા અને ગુજરાતમાં વડોદરામાં આવેલા. મારા સિનિયર પ્રબોધ ભટ્ટજી વકીલ વ્યવસાય, પરંતુ જે કાલકા માતાનું પાવાગઢનું સ્થાન છે એના ટ્રસ્ટી, એમણે કીધું કે આ રાજુભાઈ વકીલ છે, કે હું વકીલ, મારો વ્યવસાય 41 વર્ષ થયા વકીલાતનો, હવે છૂટી ગઈ છે 2.5 વર્ષથી. તો એમને ઘરે જાઓ, એમની ઓફિસથી મારું ઘર નજીક. આવ્યા બેન, ઇંગ્લિશમાં વાત કરી અને શરૂ કર્યું, હાઉ મેની બ્રધર્સ યુ હેવ? I said 4. And sisters? I said 3. Oh, 7 brothers and sisters, yes. Whether your mother is there? I said yes. પિતા છે? છે, બાપુજી પણ છે. ડાયવોર્સ નથી થયા? ના. આટલા બધા બાળકો પછી પણ? ના. અંગ્રેજીમાં ચાલતું હતું. દાદા છે? હા. દાદી છે? હા. તમે દાદાના પિતાને જોયા છે? મેં કીધું હા. ઘરમાં કુલ કેટલા જણ છો? મેં કીધું 23 જણ છે, બાળકો સહિત. અમે 4 ભાઈના 4 લગ્ન થઈ ગયેલા, એટલે બધાની પત્ની અને બધાના બાળકો મળીને 23 જણા એક છત નીચે, અંડર વન રૂફ. આ કેવી રીતે શક્ય બને? સી વોઝ સરપ્રાઈઝ, આશ્ચર્ય થઈ. બધાને અલગ અલગ મારે પૂછવું છે કે વહુઓ રાજી છે કે કેમ નહીં રહેવા, ખુશ છે કે કેમ. અનેક પ્રશ્ન પૂછ્યા પછી એ બેનને આશ્ચર્ય થયું અને આભાર વ્યક્ત કર્યો કે આ દેશ કેમ ટક્યો છે, કારણ કે તમારી સંસ્કૃતિ ટકી છે. આજે લગ્ન થાય છે, વકીલ હોવાના નાતે મારી પાસે અનેક કેસ આવે છે, ખૂબ મોટા મોટા કેસ લડ્યો છું. પરંતુ મારી પાસે જ્યારે આ ડાયવોર્સના કેસ આવે
ભરણ પોષણના કેસ આવે, મેન્ટેનન્સના કેસ આવે, તો મારો પહેલો પ્રયાસ હોય છે ભેગો કરવાનો. આ લોકો ભેગા કેવી રીતે થાય? ડાયવોર્સ થાય એવી મનમાં ઈચ્છા પણ નથી થતી, પરંતુ એવું જોવામાં આવે છે. અને છેલ્લે સુપ્રીમ કોર્ટે પણ લખ્યું કે વકીલોએ પણ આમાં સહાયભૂત થવું જોઈએ. વકીલો શું કે ઝઘડો થયો હોય એટલે દીકરીના બાપ આવે કોઈ વકીલને રોકવા માટે અને વકીલને કહે મારી દીકરીને કોઈ કારણ નહોતું કાઢી મૂકી છે, એટલે વકીલે આપણે શું કરવું છે? એને બતાવી દેવું છે. સુપ્રીમ કોર્ટ સુધી નહીં છોડીએ આપણે, તું પૈસા છોડતો રહેજે ખાલી. સુપ્રીમ કોર્ટ સુધી લડીશ. હાઈકોર્ટ સુધી લડતા લડતા તો બધા થાકી ગયેલા મેં અનેક જોયા છે. કોઈ એને એવું શીખવતું નથી, કોઈ એને એવું કહેતું નથી. લગ્ન કરવા માટેની સંસ્થાઓ ઘણી ખુલે છે, પણ લગ્નના અંદર તકરાર થઈ હોય એમને ભેગા કરવા માટેનું આયોજન પ્રયોજન ક્યાંય થતું નથી. એવું કેમ નહીં થઈ શકે? કાયદાએ પણ કહ્યું છે કે માતા પિતાને સંભાળવાની જવાબદારી એના દીકરાની છે, અને દીકરો ન હોય તો દીકરીની પણ છે. કેમ કેમ ન સંભાળે? ક્યાં ખૂટે છે? સંસ્કાર ખૂટે છે. આજે પણ વ્યક્તિગત દાખલો નહીં આપવો જોઈએ એવું સંત સમાજ પણ કહે છે. તમે કોઈ પણ જ્યારે વાત રજૂ કરતા હોય પબ્લિકલી, પણ આજે પણ મારો દીકરો હાઈકોર્ટમાં વકીલાત કરે, અમદાવાદમાં 12 વર્ષ થયા એને ત્યાં વકીલાત કરે, ત્યાં રહે છે, કારણ કે જરૂરિયાત છે ત્યાં રહેવાની. પણ શનિ રવિ વડોદરા આવવાનું અને આવે એટલે પહેલો પગ દબાવવા બેસે. હું કહું મારા પગ દુખતા જ નથી. ના, પણ મને દબાવે છે. કેમ કે મેં મારા બાપુજીના પગ દબાવતા હતા એ એણે જોયું છે, અને મારા બાપુજી મારા દાદાના પગ દબાવતા એ પણ એણે જોયું છે. તો સંસ્કાર છે. ઘરમાં આવે એટલે પગે લાગે. આપણે આપણા દીકરાઓને સંસ્કાર નથી આપતા. આપણે દીકરાઓને કહેતા નથી કે ચાલ પગે લાગ, પહેલા આશીર્વાદ આપ, પછી જા. રોજ પગે લાગ. એનો ભાવ ઊભો થાય કે આમના પર મારું મોટું ઋણ જેવો ક્યારે ચૂકવીશ? એક નાનું બાળક 2 વર્ષનું એક લોટામાં જળ લઈને એની માતા નળ નીચે ખુલ્લામાં એના પર લોટો રેડીને નવડાવે અને નીચે લખનાર લખે કે કુંભની અંદર ગંગાના સ્નાનનો લોટો હોય ને એ ઓછો પડે, આ માતા એ નવડાવેલો હોય ને દીકરાને નવડાવેલો એક પાણીનો લોટો, એ ઋણ ચૂકવી ન શકે આખી જિંદગી. એ પાળવે ને માતા પિતાને તોય કેટલી મોટી વાત છે. પણ સમાજ વાંચણો નથી ને એમાં સૌરાષ્ટ્ર તો બિલકુલ નહીં. સૌરાષ્ટ્રની અંદર માત્ર સુરવીરો નહીં, દાનવીરો પણ એટલા જ છે. અને એટલે જ દીપચંદ ગાંધીની વાત નીકળી ને એટલે મારા મનને પહેલું જ એ થયું કે આ કાર્યક્રમમાં મારે જવું જોઈએ. એવોર્ડ પણ કેવો! અરે તમને રાષ્ટ્રપતિ એવોર્ડ આપે ને આ 7 જણાને, એ એવોર્ડ પણ પાણી ભર્યા દીપચંદ ગાંધીના એવોર્ડ પાસે. આખા ભારતના છાપા લખે દીપચંદ ગાંધી ગુજરી જાય, આખા ભારતના છાપા લખે કે રોજ 1 કરોડનું દાન કરનારો દાનવીર ગયો. નાની સૂની વાત નથી. દાન કરનારો હાથ હંમેશા ઉપર રહેતો હોય છે, દાન લેનારનો હાથ નીચે રહેતો હોય છે. અને એવો દાનવીર આપણા સાંપ્રત સમયની અંદર આ એવોર્ડ, અને કેવું સરસ કામગીરી તમે તમારા જીવનમાં કરો છો. સાથે વડીલો, મારા દીદી માંડીને બધા છે કે અમે તો વામણા લાગીએ તમારી આગળ, સમાજ તમારી આગળ વામણો લાગે. એવું કાર્ય કોઈના કીધા વગર તમે તમારી ઈચ્છાથી સ્વેચ્છાએ કરો છો, કોઈને દેખાડો કરવા માટે નહીં. અને આજે આ સંસ્થાએ વૃદ્ધાશ્રમ દેખાડવા માટે નથી ભેગા કર્યા આપણને, દીપચંદ ગાંધીના એવોર્ડ માટે કે એક દાનવીર આવો હતો, સમાજનું કામ કરતો હતો. આપ પણ સમાજની અંદર ક્યાંય ને ક્યાંય ઉત્તમ રીતે કાર્ય કરવું. અરે ગાંડા માણસને નવડાવવું કે દાઢી કપાવડાવી કે કાંઈ કરવું
મને યાદ આવે વડોદરા રેલવેના સ્ટેશન ઉપર એક મેજર મિલિટરીના એની પત્ની, એને બધા દીદી કે એજ્યુકેટેડ ઇંગ્લિશ મીડિયમની દીકરી પરણીને આવેલી, કદાચ લગ્ન જીવનના 2-5 વર્ષ થઈ ગયા હશે, 30 વર્ષની ઉંમર હશે. એ દીકરીએ રેલવે સ્ટેશન પર જઈને રેલવેના ચીફ મેનેજરને મળીને કીધું મારે અહીંયા રેલવે સ્ટેશન પર આ છે નાના છોકરાઓ જે ફરે છે, રખડે છે, પેટ્રોલ સૂંઘે છે અથવા બીડી સિગરેટ પીએ છે અથવા તો બીજા અનિષ્ટ કરે છે ત્યાં, એ મારે સુધારવા છે. રોજ સવારે આવવાનું અને દરેક છોકરાઓને જે મળે એને ઉભો રહે, એનો ફોટો પાડે મોબાઈલથી, એનું નામ લખી લે અને હું રવિવારે આવીશ, તું રવિવારે અહીંયા 10 વાગે મળજે. 40 છોકરા ભેગા કરે અને એ જાતે વાહનમાં લઈ અને વડોદરામાં સુરસાગર તળાવ બધા છોકરાને કે તમે ના હોય, આ સાબુ બહાર નોડાય, પાણીના અંદર નહીં પણ સુરસાગરનું પાણી ભરીને બહાર નાય. છોકરાઓને તો મજા પડે. છોકરાઓને વળિયારી, લીલી વળિયારી ના લઈ આવે પોતે ખરીદીને અને બધાને દોરી બાંધીને આપે કે આ તું 1 રૂપિયામાં રેલવેની અંદર ટ્રેનમાં વેચજે. અને વેચવા માટે પેલો ગાર્ડ એને ઉતારી ન દે એટલા માટે રેલવે સ્ટેશનના સર્વોચ્ચ અધિકારીના સિક્કા સાથેનું, ફોટા સાથેનું કાર્ડ આપે. અને એ છોકરો સવારથી નીકળે કોઈ ટ્રેનમાં, જતી ટ્રેનમાં, વલસાડ ઉતરે પાછો બીજી ટ્રેનમાં આવે, પાછું શક્ય હોય તો જાય, ફરી પાછો આવે. 4 આટામાં એની પાસે 100 આવા એ હોય વલિયારીના, લીલી વલિયારી, ખાવાની મજા આવે આપણને. રૂપિયામાં આપણને વાંધો પણ ના હોય. અને ઘણા માણસ જ્યારે આ વાત જાણે તો રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા આપે. પેલો કે ના, હું 5 રૂપિયાની રૂપિયો લઈશ. પાલિશની કીટ લઈ આપે. તમે એકવાર મદદ કરી દો એ જુદી વાત છે, અને એને પગ પર તૈયાર કરો એ જુદી વાત છે. તો સમાજની અંદર વિવિધ પ્રકારના મનની અંદર ભાવ ઊભો થાય અને આ સંવેદનાની વાત છે. અને તમે બધા જ સંવેદનાથી કામ કરો છો કે જે તરછોડાઈ ગયા છે, કોઈ વિકલ્પ જ નથી. શું કરે તો સમાજે આગળ આવવું પડે ને સમાજ કરે છે. આજે આપે જે શ્રેષ્ઠ રત્નો પસંદ કર્યા છે કે તમારી પસંદગી પણ એટલી સરસ છે કે ખરેખર જો તમે મુંબઈના કોઈ ફિલ્મ મેકરને લાયા હોય ને અને તમારું એન્કરિંગ પણ એટલું બધું સારું છે કે આ આખી વાત ને જો ફિલ્મના રૂપે મૂકે અને એક વ્યક્તિનું જીવન સ્વરૂપ 15, 25, 20 મિનિટની આખી એક સ્ક્રિપ્ટ જો બને તો કદાચ વર્લ્ડની અંદર નોમિનેટ થાય તમારો. નાનું સૂનું કાર્ય નથી. જીવનની અંદર 50 વર્ષ સુધી દીદી પોતાનું સર્વસ્વ જીવન છોડી અને 3 બહેનો કામ લાગે, નાની વાત છે. અરે તમે 3 દિવસ નક્કી કરો ને કે મારે આ કાલથી સેવા જ કરવી, કશું જ નહીં, લોકોને મદદ જ કરવી છે, નહીં થઈ શકે, નથી નીકળાતું. અને તમે જે પ્રયાસ કરી રહ્યા છો, તમારી અંદર પરમાત્મા જાગ્યો છે અને તમે જે કામ કરો છો ઉત્તમ કામ છે. અને એટલે આ સંસ્થાએ શ્રેષ્ઠ કામગીરી એટલા માટે કરી છે કે જે સારું કામ કરે છે એને સારું કહેનારા લોકો જગતમાં જોઈશે. નહીં તો કોઈ સારું કામ નહીં કરે, લોકો અટકશે. એને પ્રેરણા આપનાર કોઈ જોઈશે, એના આશીર્વાદ લેનાર કોઈ જોઈશે. એમને એમ થશે કે સમાજ મને ઓળખે છે, મને પ્રયાસ કરે છે કે આ સારા માણસ છે. અને સારા માણસને સારા માણસનો ટેકો નથી મળતો હતો. અને માટે જ્યારે સંસ્થાના સારા સભ્યો, આખી ટીમ તમારી આ એક સારો પ્રયાસ કર્યો છે, ઉત્તમ પ્રયાસ કર્યો છે. તમે એક સર્ટિફિકેટ આપો, શાલ ઓઢાડો, એ પરંતુ આ કાર્યક્રમ હું તો એવું મને તો એવો ભાવ થયો મનમાં કે આ કાર્યક્રમ અહીં હોય, આ કાર્યક્રમ મુખ્યમંત્રીના ગાંધીનગરના નિવાસ સ્થાનની આજુબાજુમાં હોય. ત્યાં 5,000, 10,000, 20 અહીં મુખ્યમંત્રી છે આપના રાજકોટના જ. તમારે ક્યાં મારી પાસે માંગણી મૂકવાની જરૂર છે? હું તો કહીશ, તમે મને મૂકી છે, હું કહીશ કે તમે સાંભળતા નથી એટલે મારી પાસે આવે છે ફરિયાદો. એમની ફરજ છે.
અને તમારી લાગણી સાથે હું સંમત પણ છું. તમે સંસ્થાઓ માટે કડક નિયમો બનાવો, પણ તમે મદદ તો કરવી જોઈએ સરકારે, નહીં તો સંસ્થાઓ ચાલે કેવી રીતે? અને તે આવી સામાજિક, કારણ કે સરકારની ફરજ સામાજિક પણ એટલી જ છે, જવાબદારી એ છટકી શકે જ નહીં. એ તો ઉત્તમ વાત છે તમારી, કહીશું, કરવું જ જોઈએ. પરંતુ જમવાનો સમય થયો છે અને જમવાનું યાદ આવે એટલે પછી આ ક્યાં આપણે ખામી ક્યાં થાય છે તે. મને વડોદરાની વાત કરું, આજુબાજુના મોટા શહેરો જે થઈ ગયા, રાજકોટ પણ, રાજકોટ હજુ તો હું માનું છું સંસ્કૃતિ સચવાઈ હશે. લોકો માંસ ખાતા થઈ ગયા, લોકો માછલી ખાતા થઈ ગયા, મરઘી ખાતા થઈ ગયા, અને પાછા આમ એવો વટ મારે, પછી એકાદ સિગરેટ પણ પીએ, અને પછી ના હોય તો ચોરી છોપીથી દારૂ પણ પીએ. આ બુરી આદતો જે પડવા માંડી છે, કેમ કે માતા પિતાને ટાઈમ નથી. ટાઈમ કેમ નથી? પિતા નોકરી પર, પત્ની સપોર્ટ કરવા માટે. આઈ એમ એજ્યુકેટેડ, આઈ એમ ક્વોલિફાઈડ, હું ગ્રેજ્યુએટ છું, મેં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે, હું એન્જિનિયર છું, હું આર્કિટેક્ટ છું. સ્ત્રી સશક્તિકરણ આજની જ વાત છે. મારા દીકરા માટે એક પ્રપોઝલ આવ્યું, હિન્દી ભાષી સ્ટેટમાંથી છે, કે તમારા દીકરાનું અમને પ્રોફાઇલ જોયું, અમને બહુ જ ગમ્યો છે, તો અમે તમારી સાથે વાત કરવાના. મેં કીધું કુંડળી તમે મોકલી આપજો, એ તો જોઈશ, પણ પહેલી વાત કે તમારી દીકરીનો પ્રોફાઇલ મને મોકલે તો તમે જવાબ આપો. પ્રોફાઇલ જોયો તે તો નોકરી જ કરે એવું લાગે. એટલું બધું ભણાવીએ આપણે, ભણાવવાનું ખોટું નથી, જરાય ટીકા નથી, ખૂબ ભણાવો. પણ લગ્ન જીવનની વાત આવે ત્યાં જો એકથી ચાલે એમ હોય તો બંને કમાવવું જરૂરી છે, ખરું? પ્રશ્નાર્થ છે મારો, અને બધાને લાગુ પડે છે. કારણ કે બાળકોને સંસ્કાર આપવાનું કામ માતાથી વિશિષ્ટ કોઈ કરી શકે જ નહીં. આ જગતનો કોઈ માનવી એવો પાક્યો નથી, કોઈ પુરુષ પાક્યો નથી કે જે એવો દાવો કરે કે હું કહું ને મારા સંસ્કારો ઉતરે. માતાથી જ ઉતરે. અને જ્યારે માતા જ ઘરમાં ના હોય તો પછી કુંડળી જોઈ એટલે પછી મેં એમને ફોન કર્યો કે આ દીકરી સાથે કદાચ આપણને તમને ફાવશે નહીં. કેમ ભાઈ? અમારે ત્યાં નોકરી કરવાની જરૂર નથી, મારો દીકરો સારો કમાય છે, દીકરાના બાપા સારું કમાય છે, દીકરાના દાદા સારું એવું મૂકીને ગયા છે, એટલે એવી જરૂરિયાત નથી. અને કદાચ ભવિષ્યમાં એવું લાગે તો બધા કરે, પણ નોકરી જ કરવી છે એ હેતુથી જો આપણે આ લગ્ન કરાવશું તો આખું કુટુંબને મજા નહીં આવે, સંયુક્ત નહીં રહી શક્યા. આ જરૂરિયાત છે. દીકરો પણ એવો કે ડેડી આ તમે કોઈ કહેશો ત્યારે જ કરશું લગ્ન, મને ચિંતા નથી, ઉતાવળ નથી. એટલે સંસ્કાર આપવા બહુ જરૂરી. મારા છોકરા સંસ્કારી છે એવું તમને કહેવાનું કોઈ પ્રયોજન નથી, કોઈ કારણ નથી. હેતુ એટલો છે કે દરેક ઘરે each individual has to take critically assessment of their family. critically. સહેજ પણ એવું માનતા જ નહીં કે તમારી પાસે કરોડો છે એટલે તમારો દીકરો સારો નીકળશે. માનતા જ નહીં. નાનપણથી જ એને ટેવ પાડજો પગે લગાડવાની, નાનપણથી જ એને ટેવ પાડજો મંદિરે જવાની, નાનપણથી જ એને ટેવ પાડજો સંસ્કારોની. આ સારું છે, આ ખરાબ છે, આ સારું છે, આ ના થાય, આ થાય, આ ના થાય. ક્યારે વૃદ્ધાશ્રમની આપણે ચિંતા નહીં કરવી પડે. એનો અર્થ એ નથી કે જે છે એને માટે કંઈ કડવું બોલવું છે, બિલકુલ નહીં. એ સંજોગો છે, એક્સેપ્શન પ્રૂવ્સ ધ રૂલ. અપવાદ છે માટે જ નિયમ છે, તો નિયમ આ હોવો જોઈએ. તો હું તો એવું ઈચ્છીશ કે આપ બધા બલિષ્ઠ લોકો છો, બળવાન લોકો છો, સમાજની અંદર સંસ્કાર કેન્દ્રો ખોલવાની એટલી જ જરૂરિયાત છે આ બાળકો માટે. અને તમને હું કહું કે આવા પ્રયાસ અમે કર્યા છે. મારે ત્યાં, હું શહેરના મધ્ય ભાગમાં રહું છું, વડોદરા શહેરના, ત્યાં લક્ષ્મીનાથ વ્યાયામ શાળા છે. આજના જમાનામાં વ્યાયામ શાળામાં કોઈ જાય?
તમે ગમે તેટલા દમલિયા છોકરાને એ વ્યાયામ શાળામાં હું ગેરંટી હું લઉં છું, તમે મને આપો તમારો છોકરો, 1 મહિનાની ટ્રેનિંગ આપે છે લોકો. ખાલી 1 મહિનાની ટ્રેનિંગમાં જ દીકરો કે દીકરી એટલો શિસ્તબદ્ધ થઈને આવે કે તમને પોતાને આશ્ચર્ય થાય કે આ મારું જ બાળક છે, આ તમે શું જાદુ કર્યો એના પર. બાળકોને આપણે ઘરની બહાર કાઢતા જ નથી, એને મોબાઈલમાં કોરવી દીધો છે, એને ટીવીમાં લગાડી દીધો છે. આપણે એને ખબર જ નથી કે દુનિયા આ નથી, દુનિયા વિશાળ દુનિયા છે ને ક્યાં ક્યાં ધોકો થઈ શકે છે, ક્યાં તને નુકસાન થઈ શકે છે. તારી કોરા કાગળ પર કોઈ સહી લઈ જશે ને તો કરોડોના ખાડામાં ઉતારી દેશે, કોઈ ફોજદારી કેસ થઈ જાય એવી રીતે તું ફસાઈ જઈશ. એવા કેસો આવે છે અમારી પાસે આજના છોકરાઓ. હજુ આજની જ વાત, ગઈકાલની વાત કરું છું. ગઈકાલ સાંજે મારે ત્યાં એક દીકરો આવ્યો, મને કે અંકલ મારે તમારું બહુ જ કામ છે. મેં કીધું મને કે ઓળખ્યો? મેં કીધું ના. તો કે હું ભાજપનું બહુ કામ કરું છું. તમે પહેલા ભાજપમાં હતા ને, હવે સ્પીકર થયા એટલે ભાજપમાં નથી, એટલે આવું કીધું એને. મેં કીધું હું તો વકીલ છું, કાંઈ આવી જતા શું કામ છે? એ ભાઈ આવ્યો, એની હાર્ડલી ઉંમર 22 વર્ષની છે. હજુ ગયા વર્ષે એનું લગ્ન થયું છે. અને આશ્ચર્ય વચ્ચે 4.5 લાખ રૂપિયાના ચેકો સહી કરીને ભાઈબંધ માટે, એને એક ભાઈબંધે કીધું કે યાર મને બહુ પૈસાની તો મુશ્કેલી છે, તો વ્યાજે બી લઈને આપી દો ને. પેલા વ્યાજે લઈને આપ્યા, પોતાનો ચેક આપ્યો વ્યાજે લેવા માટે, પૈસા ભાઈબંધે આપ્યા. અને પરિસ્થિતિ એ થઈ કે ભાઈબંધે તો પાછા આપ્યા નહીં, પેલા એ કેસ કર્યો, માર્યો, ઉપરથી ના આપ્યા એટલે, અને પછી બીજા ચેક ઉપરથી સહી કરાવી લીધા. એટલે મેં પોલીસમાં ફરિયાદ કરાવડાવી એની પાસે અને એના ચેકો પાછા અપાવડાયા. પણ આ તો એક સચવાઈ ગયો. આવા તો કંઈક કેટલાય કિસ્સા થતા છે, કારણ કે અણસમજ છે, એમને ખબર જ નથી શું થાય ને શું ન થઈ શકે. પૈસાદારનો દીકરો છે, ઘેર કહી શકે ને. સંસ્કાર બહુ જરૂરી છે. મારા માતા પિતા વડીલો બધા જ ઊભા થઈ ગયા છે. એમણે કીધું, એમણે પરવાનગી હવે મને આપી, અને આપની પરવાનગી આપના ચરણોમાં મારા શબ્દોને વિરામ આપી સંતશ્રી આપની આજ્ઞા લઉં છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. સર્વત્ર સમાન પ્રેમને પ્રગટ વહી જો માન. આજના આ સાતેય સમાજના તારલાઓ જેમને આજે આ ગારડી એવોર્ડ સુપ્રત કરવામાં આવ્યો છે. આકાશમાં 7 સપ્તર્ષિ, સપ્તપદીના ફેરા પણ 7 એમ એવું ઉપયોગી અને સદૈવ નાના લોકો, મોટા લોકો, ગરીબ લોકો બધાને ઉપયોગી થાય એવા 7 તારલાઓ જેમને આજે આ ગૌરવવંતો એવોર્ડ આપવામાં આવેલો એવા પૂજ્ય ભારતી દીદી, વલ્લભભાઈ સતાણી, કૌશિકભાઈ શુક્લ, દેવંગભાઈ માકડ, અશોકભાઈ મહેતા, વિષ્ણુભાઈ ભરા અને બહેરા મૂંગા શાળાના પ્રતિનિધિ મંડળ તેમજ કર્મઠ કાર્યકરોનું મંડળ, એમને સત વંદન. એમની સાથે આજના આ કાર્યક્રમમાં, આજના આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જેમની પ્રેરક ઉપસ્થિતિ આપણી વચ્ચે રહેલી છે એવા દેવપ્રસાદજી મહારાજ, જેમને આપણે પ્રેમથી બાપુશ્રી કહીએ છીએ. તમે દીકરાના ઘર વૃદ્ધાશ્રમમાં આવ્યા અને જે 7 શ્રેષ્ઠીઓને સન્માનિત કરીએ, શું કહેશો? આ 7 શ્રેષ્ઠીઓના સન્માન નથી, આ રાજકોટના સારા માણસોનું સન્માન થયું છે, રાજકોટનું સન્માન થયું છે. સમાજની ફરજ છે કે સમાજમાં જે કોઈ પણ સમાજ માટે કોઈ પણ જાતની આશા અપેક્ષા વિના પોતાનો સમય અને પોતાના પૈસા વાપરીને કામ કરતા હોય એવા સમાજના તમામ માણસોનું સન્માન થવું જોઈએ. સારા માણસોની સારી સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ, જેને કારણે સમાજનું આ એક સ્તર ઊંચું આવે, સમાજને પણ ખબર પડે કે આવી રીતે કામ કરી શકાતું હોય છે. અને આજના યુવાન, આજની યુવતીઓ જે લોકો ખૂબ અભ્યાસ કરી રહ્યા છે એ લાગણીસભર છે, પરંતુ એમને યોગ્ય માર્ગદર્શનનો અભાવ છે. અને આથી સમાજની અંદર જે યુવાનો છે એમને આ માર્ગે દોરવા, માનવતાના માર્ગે દોરવા, કારણ કે માનવતા એ હિન્દુસ્તાનનું ઘરેણું છે, હિન્દુસ્તાનની સંસ્કૃતિનું ઘરેણું છે. સંવેદના અને માનવતા આ બંને ભેગી થાય
અને લોકો એ માટે કાર્ય કરે એવું કાર્ય અહીંયા રાજકોટની આ ધરા પર થયું છે. હું ધન્યવાદ આપું છું. સાહેબ, આજે મધર્સ ડે છે અને અહીંયા માતા પિતાઓ જે વૃદ્ધ થયેલા છે એ લોકો રહે છે, એમના વિશે આપ શું કહેશો? જે માતા પિતાનું ઋણ ચૂકવી શકતા નથી, ક્યારેય માતાનું ઋણ તો ચૂકવી શકાતું જ નથી, પરંતુ જે માતા પિતાને છોડી દે છે, એમના જ્યારે બાળકો થાય ને એમના બાળકો જ્યારે એમને છોડી દેશે ત્યારે આ અવસ્થાનો એમને ખ્યાલ આવશે. પણ ત્યારે સમય નીકળી ગયો હશે. સમાજની અંદર તો હું તો ઈચ્છું કે આવા જે તરછોડાયેલા મા બાપ હોય તો એવા મા બાપ અને એવા દીકરાઓને સાથે રાખીને એક કાઉન્સિલિંગ થવું જોઈએ. એ કાઉન્સિલિંગથી ઘણા કિસ્સાઓમાં કોઈ ગેરસમજ હોય, એક પેઢીનો ફરક થઈ જતો હોય. કારણ કે એક દાખલા તરીકે રૂઢિચુસ્ત મા બાપ હોય, એના દીકરા દીકરી આજે ભણી ગણીને મોટા થઈ ગયા, એમના બાળકો થાય અને આજના જમાના પ્રમાણે બાળકો કે દીકરીઓ 10 વર્ષની થઈ હોય પણ એ નાની હાફ પેન્ટ જીન્સની પહેરીને ફરે, દાદાને ન ગમે. દાદાએ આવું જોયું નથી, વિચારભેદ થાય અને વિચારભેદને કારણે ઘણા ઝઘડા થતા હોય. આવા ક્ષુલ્લક કારણોસર જો અણબનાવ થતા હોય તો સમાજનું પાછું એકત્રીકરણ કરવાની જવાબદારી સમાજની જ છે અને સમાજે એના માટે પુનઃ કાર્ય કરવું જોઈએ. લોકોએ આગળ આવવું જોઈએ. દીકરાના ઘરમાં રાજકોટના સંનિષ્ઠ, ઉદાર અને મોટા દિલના માણસોનું સન્માન કરવામાં આવ્યું. જેને સેવા, સંપત્તિનો, સમયનો સદુપયોગ કર્યો છે એવા વ્યક્તિનો આદર કરવામાં આવ્યો. ભગવાન વિષ્ણુનું એક નામ છે અમાની માનદો માન્ય. બીજાને માન આપવું, બીજાને આદર કરવો, બીજાને નમસ્કાર કરવા, બીજાને પ્રણામ કરવા, આ બહુ સરળ છે પણ બધા નથી કરી શકતા. અને એવું એક કામ આ સંસ્થા દ્વારા થઈ. જે લોકોએ પોતાના જીવનમાં તનમન ધનથી સેવા કરી છે એવા લોકોનું સન્માન કર્યું, એમને નવાજ્યા, એમના કરેલા કાર્યોની કદર કરી અને એમના પ્રત્યે સદભાવ વ્યક્ત કર્યો. એ આપના આ દીકરાના ઘરનું કાર્ય બહુ રૂડું થયું. ખરેખર વૃદ્ધાશ્રમો એ સમાજમાં કદાચ વિચલિત છે, પણ છતાં પણ આ વૃદ્ધાશ્રમ જેવું નથી. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અને એવું એક આ દીકરાના ઘરની સંસ્થા દ્વારા રાજકોટના વિરલ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. અમે મારો રાજીપો વ્યક્ત કરીએ છીએ. સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટના શ્રેષ્ઠ સેવાભાવી કર્મઠ 7 આગેવાનોનું અહીંયા સન્માન જે કર્યું છે એ બદલ હું ખૂબ એમનો આભાર પ્રગટ કરું છું. આજે જે સન્માન કર્યું છે ખરેખર વ્યક્તિનું સન્માન નથી, પણ વ્યક્તિની કરેલી કામગીરી, જે તે ફિલ્ડમાં જે વ્યક્તિ કામ કરે છે એમને જે સેવારૂપી યજ્ઞ આરંભો છે અને એ યજ્ઞમાં સેવારૂપી જે આહુતિ આપે છે એ આહુતિનું સન્માન છે. વ્યક્તિ આજે સમાજ માટે જે કામ કરે છે એ સેવા કાર્ય જે તર્પણરૂપી સમાજ માટે એની સેવા અર્પણ કરે છે એમનું સન્માન છે. એટલે વ્યક્તિનું નહીં પણ વ્યક્તિની કામગીરીનું, વ્યક્તિના તર્પણનું, વ્યક્તિએ યજ્ઞ જે આરંભો છે એમાં આહુતિ આપી છે એમનું સન્માન કરવાની જે એક નવી પ્રણાલિકા સમર્પણે ઊભી કરી છે એ ખરેખર હું એમને અભિનંદન આપું છું. સમર્પણ સંસ્થાના મૂળ પાયામાં એવા મુકેશભાઈ, નલિનભાઈ, અનુપમભાઈ વગેરેની જે ટીમ શ્રેષ્ઠ કામગીરી કરીને રાજકોટમાં એક જે નવો ચીલો પાડ્યો છે એ ખૂબ જ આવકારદાયક છે. સેવા ક્ષેત્રે કામ કરનારા લોકોનું યોગ્ય સન્માન કરીને આજે એક દિપ્યમાન ભવ્ય કાર્યક્રમ જે યોજ્યો છે બદલ એમને અભિનંદન આપું છું. ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમ કરતા રહીએ, એમાં અમે સૌ જે કાંઈ સહયોગ જોતો છે તે સહયોગ આપશું. ફરી સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. આ સન્માનનો કાર્યક્રમ કર્યો છે. વાસ્તવમાં તો મુકેશભાઈ અને એની ટીમ એ સીઓ છે. તમે મને કહેશો કે આ સીઓ શું કામ બોલો છો? સીઓના 3 શબ્દ છે, સી, ઈ અને ઓ. તો આખી ટીમ પાસે કોન્ફિડન્સ છે, એફિશિયન્સી છે અને ઓર્ગેનાઇઝેશન બિહેવિયર છે. એવી આ ટીમ છે. તો મને એક આનંદ થાય છે કે સમાજ જીવનની એક પ્રેરણા આપતું આ કાર્ય દરેક લોકોએ કંઈક કામ કર્યું છે પણ સમાજ પણ એની પાસેથી પ્રેરણા લે. એમનો જે ઉદ્દેશ છે વ્યક્તિનો સન્માન નથી પણ સમાજનું સન્માન છે. તો એવી આ ટીમને
હું સીઓ તરીકે બિરદાવું છું, કારણ કે એમના કોન્ફિડન્સ છે, એમાં એફિશિયન્સી છે અને ઓર્ગેનાઇઝેશન બિહેવિયર છે. તો ફરીથી આખી ટીમને અને એમની જે યોજના છે એને બહેરામૂંગા શાળા વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સમાજને પણ એક પ્રેરણા મળે એવું એમણે સ્તુત્ય કાર્ય કર્યું છે અને સંસ્થા તરફથી પણ અમે ખૂબ બિરદાવીએ છીએ. સમર્પણ સંસ્થા દ્વારા આજે સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા વિરલાઓનું જે બિરદાવવા માટેનું જે સેવા રત્નોનું જે આજે બહુમાન કર્યું અને આજે આ પ્રવૃત્તિ છેલ્લા 7 વર્ષથી કરી રહ્યા છે, એમાં અમારા માટે ગૌરવની વાત છે. કારણ કે મુકેશભાઈ અને એનું ફેમિલી અમારા જસદણ તાલુકાનું છે, એક કે બીજી રીતે અમે વર્ષોથી સંકળાયેલા છીએ અને અમે તો RSSના બધા કસાયેલા અને સંસ્કારિત એવા કાર્યકર્તાઓ છીએ કે અમને અમને આ સન્માન કરતાં સેવા વધારે લાગતી હોય છે. પણ આટલા વર્ષે પણ એક આ પ્રેરણાદાયક જે કામ કર્યું છે અને આવા અનેક કાર્યક્રમ દ્વારા આ સંસ્થા એ આખા સમાજમાં જે નામ ઊભું કર્યું છે રાષ્ટ્રીય લેવલે, અને છેલ્લે જ્યારે 22 જે બહેનોના લગ્ન કર્યા અને એણે જે પ્રમાણેનું એને સન્માન આપ્યું એ કદાચ એક હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક નોંધનીય કામગીરી કરી છે. આ સંસ્થા વધારેમાં વધારે પ્રગતિ કરે અને અમારા જેવા જે સમાજ સમર્પિત છે એને યોગ્ય રીતે પ્રોત્સાહિત કરે અને આજે પ્રોત્સાહિત કર્યા છે એ બદલ હું મારા જીવનની અંદર જે કંઈ અમને પ્રેરણા આપીને આ દિશા તરફ અમને લઈ ગયા છે એ બધાનું આ સંસ્થાએ સન્માન કર્યું એવું લાગ્યું છે. ઈશ્વર આ સંસ્થાને ખૂબ જ સુખ સમૃદ્ધિ આપે અને વધારે સેવાનું કામ વધારે કરે એવી શુભેચ્છા સાથે વંદે માતરમ. હું આ સંસ્થા સાથે છેલ્લા 15 વર્ષથી સંકળાયેલો છું, સલાહકાર સમિતિનો સભ્ય છું, તેમજ ખોડલધામ ટ્રસ્ટની અંદર હું ટ્રસ્ટી તરીકે છું. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની અંદર પૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂકેલો છું અને હાલ ટ્રસ્ટી તરીકે છું. આજે જે ગાર્ડી એવોર્ડ આપવામાં આવ્યો છે 7 વ્યક્તિઓને, એ ખૂબ સરાહનીય કાર્ય છે. આ રીતે છેલ્લા 7 વર્ષથી આવા ગાર્ડી એવોર્ડ અપાતા રહ્યા છે, સંસ્થાઓને આપે છે, વ્યક્તિગત આપે છે. જે લોકોએ સારી કામગીરી બજાવી છે એવો લોકોને સન્માનિત કરવામાં આવે છે. સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને એની પ્રમુખ મુકેશભાઈ દોશી અને એની સમગ્ર ટીમ ખૂબ જ સારું ઉમદા કાર્ય કરી બિરદાવવામાં આવે છે. આ સંસ્થા ખૂબ જ આગળ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા. મુકેશભાઈ, જે આજરોજ કાર્યક્રમ થયો અહીંયા અને 7 શ્રેષ્ઠીઓને સન્માનિત કર્યા, શું કહેશો? અતિ પવિત્ર વાતાવરણની વચ્ચે અને વૃદ્ધાશ્રમને આંગણે, વૃદ્ધાશ્રમના પટાંગણની અંદર યોજાયેલ મધર્સ ડે નિમિત્તે એક દિવ્ય ભવ્ય અને અવલૌકિક વાતાવરણ વચ્ચે યોજાયેલ આજના 7 સેવકોનું ગાર્ડી એવોર્ડથી સન્માનનો કાર્યક્રમ યોજાણો. ખાસ કરીને આ કાર્યક્રમની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને જેમની સેવા ક્ષેત્રે જેમને સેવાનો વેખ લીધો છે, ધૂણી ધખાવી છે એમ કહીએ તો ચાલે, અને સમગ્ર સમાજના યુવાનો જેમના જીવન ઉપરથી પ્રેરણા લઈ શકે એવું વ્યક્તિત્વ આણંદા બાવા સેવા સંસ્થાનના પૂજ્ય દેવપ્રસાદ મહારાજ પણ ખાસ આશીર્વાદ માટે આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા. એનો આ સંસ્થાને ખૂબ આનંદ છે અને રાજકોટના શ્રેષ્ઠીઓની વચ્ચે ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ જે યોજાણો એના માટે આજે ખૂબ આનંદ છે કે રાજકોટના 7 સેવકોનું દીકરાનું ઘર સન્માન કરી શકી છે. એના માટે હું ખરેખર ધન્યતાની લાગણી અનુભવું છું અને અમને પણ મનમાં ખૂબ આનંદ છે. કયા 7 શ્રેષ્ઠીઓને અહીંયા સન્માનિત કરવામાં આવ્યા? રાજકોટ તો સેવાની નગરી ગણાય છે. રાજકોટની અંદર સેવકોનું નામ ગણવા બેસી તો ઘણા બધા સેવકો થઈ શકે, પણ આજે અમે જે વ્યક્તિનું સન્માન કર્યું છે એમાં સહકારી ક્ષેત્ર, અમાને ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં જેમને કામ કર્યું છે એવા કૌશિકભાઈ શુક્લ, પંચનાથ મહાદેવ ટ્રસ્ટના નેજા હેઠળ હમણાં જેઓ 15 કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરે છે એવા દેવાંગભાઈ માકડ, જીવદયા પ્રવૃત્તિની અંદર કામ કરતા વિષ્ણુભાઈ ભરાડ, જસદણ પંથકમાં જેમને સેવાની ધૂણી ધખાવી છે એવા અશોકભાઈ મહેતા, અને સંસ્થા દ્વારા એક પ્રણાલિકા એવી પણ રહી છે કે દરેક વર્ષે જે વ્યક્તિઓનું તો સન્માન થાય, સાથે સાથે એક સંસ્થાનું પણ સન્માન થાય. તો એ સંસ્થાના સન્માન તરીકે આજે બહેરામૂંગા શાળાનું પણ સન્માન થયું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના માધ્યમથી જે સમગ્ર ગુજરાતની અંદર દિવ્ય ચેતના સભર કાર્યક્રમો યોજાય છે એવા પૂજ્ય ભારતી દીદીનું પણ સન્માન થયું. આવા 7 શ્રેષ્ઠીઓનું સન્માન આજે અહીંયા જે થયું અને એ પવિત્ર વાતાવરણ આ કાર્યક્રમ યોજાણો એનો ખૂબ આનંદ છે. દીકરાના ઘરમાં આવ્યા છો, આજે આપ શું કહેશો? દીકરાના ઘર સંસ્થાના માધ્યમથી, સમર્પણ ટ્રસ્ટના માધ્યમથી ગાર્ડી એવોર્ડથી રાજકોટના 7 પ્રતિષ્ઠિત લોકોનો સન્માનનો કાર્યક્રમ છે.
જેમાં ભારતી દીદી, વલ્લભભાઈ સતાણી, કૌશિકભાઈ શુક્લ, દેવંગભાઈ માકડ, ભાસ્કર અશોકભાઈ મહેતા, વિષ્ણુભાઈ ભરાડ અને બેરામુંગા વિરાણી શાળા. એટલે સામાજિક પ્રવૃત્તિ અને સામાજિક દાયિત્વને લઈને કામ કરતા લોકોનું સન્માન આ સંસ્થા કરી રહી છે ત્યારે ખૂબ આનંદ છે. સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાર્ડી એવોર્ડથી દીપચંદભાઈના નામથી જ્યારે સંસ્થા ખૂબ આગળ વધી છે ત્યારે મુકેશભાઈ દોશી અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વૃદ્ધાશ્રમ તો ચલાવે છે, સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે, પણ યોગ્ય લોકોનું યોગ્ય જગ્યાએ સંસ્થાનું માધ્યમથી સન્માન કરવું એક સારી વાત છે. ત્યારે મુકેશભાઈ અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન સાથે સમાજનું સારું કામ કરતા લોકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા.